ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ની અંદર આપણે ચેપ્ટર નંબર 8 કોષની જીવનનો એકમ બરાબર એની આપણે ચર્ચા ચાલુ હતી કે જેની અંદર જુદા જુદા ટોપિકની આપણે ચર્ચાઓ કરી કે છેલ્લા આપણે જોયું આદિકોષ કેન્દ્રી કોષ બરાબર. હવે આદિકોષ કેન્દ્રી કોષ એટલે શું? પહેલા તો આદિકોષ કેન્દ્રી કોષ એટલે કે જેની અંદર કોષ કેન્દ્ર પટલયુક્ત હોતું નથી, એટલે કે જે રંગસૂત્ર દ્રવ્ય હોય એ કેવું હોય? અનાવૃત હોય બરાબર. તેના આપણે શું કહેતા હતા? આદિકોષ કેન્દ્રી કોષ કહેતા હતા. જેની અંદર આપણે અલગ અલગ પ્રકારના સ્તરોની વાતો કરી, એટલે કે સૌથી બહાર ગ્લાયકોકેલિકસનું સ્તર હોય, ત્યારબાદ કોષ દિવાલ હોય, કોષરસ પટલ હોય બરાબર. રંગસૂત્ર કેવું હોય? અનાવૃત હોય. કોષરસ પટલમાંથી અલગ પડતી જે અંગિકા છે, વિસ્તૃતીકરણ થતી અંગિકા, જેનું નામ હતું મેસોઝોમ બરાબર. એવી આપણે અલગ અલગ રચનાઓ વિશે અભ્યાસ કર્યો, કસા વિશે વાતો કરી, પીલી ફીમડી વિશે વાતો કરી. હવે આગળના ટોપિકની ચર્ચા કરીએ. આદિકોષ કેન્દ્રી કોષની અંદર કોષરસ પટલમાંથી વિસ્તૃતીકરણ થતી એટલે કે અલગીકૃત થતી જે અંગિકા હતી, જેનું આપણે નામ દીધું હતું મેસોઝોમ બરાબર. એવી જ સાયનોબેક્ટેરિયાની અંદર, સાયનોબેક્ટેરિયા એ પોતે શું છે? આદિકોષ કેન્દ્રી કોષ, જેની અંદર પણ કોષરસ પટલમાંથી એક અંગિકા છૂટી પડે છે, જેનું નામ શું છે? ક્રોમેટોફોર બરાબર. તો આદિકોષ કેન્દ્રી કોષ એટલે કે સાયનોબેક્ટેરિયામાં કોષરસ પટલમાંથી અલગીકૃત થતી અંગિકાને શું કહીશું આપણે? ક્રોમેટોફોર કહીશું બરાબર. એ ક્રોમેટોફોર નામની જે અંગિકા છે એ ક્યાંથી અલગીકૃત થાય છે? તો સાયનોબેક્ટેરિયાના કોષરસ પટલમાંથી અલગીકૃત થતી અંગિકા છે. ત્યારબાદ આદિકોષ કેન્દ્રની અંદર હવે અલગ અલગ બે રચનાઓ આપણે અભ્યાસ કરવાની બાકી છે. એક રિબોઝોમ છે અને સૂક્ષ્મકાય રચનાઓ બરાબર. હવે રિબોઝોમ એટલે શું? તો રિબોઝોમની વાત કરીએ તો આદિકોષ કેન્દ્રી કોષની અંદર જે રિબોઝોમ છે એ ક્યાં સંકળાયેલા હોય? તો કોષરસ પટલ સાથે સંકળાયેલા હોય બરાબર. રિબોઝોમનું કદ કેટલું છે? તો 15 નેનોમીટર થી 20 નેનોમીટર જેટલું એ પોતે શું ધરાવે છે? કદ ધરાવે છે. બીજું એના બે પેટા એકમ છે. એક 50S, S એટલે શું છે? તો સ્વેડબર્ગ એકમ. શું છે? S એટલે સ્વેડબર્ગ એકમ છે બરાબર. એટલે કેટલું કદ ધરાવે છે? રિબોઝોમ બે સ્વરૂપે હોય, એટલે બે પેટા સ્વરૂપે. 50S પ્રકારના રિબોઝોમ અલગ હોય, 30S પ્રકારના રિબોઝોમ અલગ હોય બરાબર. તો કહેવાનો મતલબ શું છે કે બે પ્રકારના થયા, 50S અને 30S. હવે આ બંને જોડાય છે ત્યારે કયા પ્રકારનો રિબોઝોમ બને છે? તો NCS બનવું જોઈએ, પણ એ કેવો બને છે? તો સુકોષ કેન્દ્રી કોષની અંદર હોય તો એ NCS પ્રકારનું રિબોઝોમ છે. આની અંદર કેટલું છે? 70S પ્રકારનું બરાબર. એટલે આદિકોષ કેન્દ્રી કોષની અંદર કેટલા પ્રકારનું હોય? 70S પ્રકારનું રિબોઝોમ આવેલું જોવા મળે છે બરાબર. બીજું કઈ વ્યાખ્યા છે? બીજું કે એનું કાર્ય શું થાય? રિબોઝોમનું કાર્ય છે પ્રોટીન સંશ્લેષણ, એટલે પ્રોટીન બનાવવાની પ્રક્રિયામાં ખૂબ જ અગત્યની ભાગ ભજવતો અંગિકા છે બરાબર. આદિકોષ કેન્દ્રી કોષની અંદર રિબોઝોમની અંદર બનાવતો જે પ્રોટીન બનાવતો જે ભાગ છે તેને શું કહીશું? રિબોઝોમ. બીજું પોલીરિબોઝોમ્સ અથવા પોલીઝોમ્સ, પરીક્ષા માટે અગત્યની વ્યાખ્યા. તો એની અંદર વાત કરીએ તો કોઈ એક mRNA સાથે, કોઈ એક mRNA સાથે એક કરતા વધારે રિબોઝોમ્સ જોડાય તો તેને આપણે કહીશું પોલીરિબોઝોમ્સ અથવા પોલીઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે બરાબર. તો કોઈ એક mRNA સાથે એક કરતા વધારે રિબોઝોમ જોડાય તો તેને આપણે કહીશું પોલીઝોમ્સ અથવા પોલીરિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. તો આપણે રિબોઝોમની વાતો કરીએ તો રિબોઝોમ એટલે કોષરસ પટલ સાથે સંકળાયેલા હોય. એનું કદ કેટલું છે? તો 15 થી 20 નેનોમીટર જેટલું કદ છે. એના બે પેટા એકમ છે 50S અને 30S. બંને જોડે સંકળાય તો કેટલા S પ્રકાર હોય? 70S પ્રકારનું રિબોઝોમ બને છે. પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલું હોય બરાબર. અને પોલીરિબોઝોમ્સ અથવા પોલીઝોમ્સ એટલે શું? તો કોઈ એક mRNA સાથે એક કરતા વધારે રિબોઝોમ જોડાય તો તેને પોલીરિબોઝોમ્સ અથવા પોલીઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો સૂક્ષ્મકાય રચનાઓ. હવે સૂક્ષ્મકાય રચનાઓ એટલે કે આદિકોષ કેન્દ્રની અંદર કોષરસમાં રંગસૂત્ર દ્રવ્ય, પ્લાઝમિડ, રિબોઝોમ છે, મેસોઝોમ છે. એના સિવાય જે વધ્યું કોષરસની અંદર જે નાની નાની નલિકાઓ સ્વરૂપે, એને શું કહીશું? કણિકાઓ સ્વરૂપે હોય, જેને કહેવાય છે સૂક્ષ્મકાય રચનાઓ. તો આદિકોષ કેન્દ્રી કોષના કોષરસમાં આરક્ષિત દ્રવ્યો વડે સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે શું હોય? તેઓ સંચય પામેલી હોય. આવી રચનાઓ કોઈ પટલ વડે ઘેરાયેલ હોતી નથી, કોઈ પટલ દ્વારા આવૃત હોતી નથી. કોષરસમાં કેવા સ્વરૂપે હોય? તો મુક્ત સ્વરૂપે પડેલી હોય
બરાબર. કયા કયા પ્રકારની સૂક્ષ્મકાય રચનાઓ છે? તો ફોસ્ફેટ કણિકાઓ છે, સિયાનોફાઇસી કણિકાઓ છે, ગ્લાયકોજન કણિકાઓ છે, કે જે સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે આદિકોષ કેન્દ્રી કોષના કોષ રસમાં સંચિત પામેલી જોવા મળે છે. તો ફોસ્ફેટ કણિકાઓ, સિયાનોફાઇસિન કણિકાઓ, ગ્લાયકોજન કણિકાઓ. ત્યારબાદ વાત કરીએ તો નીલહરિત બેક્ટેરિયા છે, જાંબલી બેક્ટેરિયા, હરિત બેક્ટેરિયા. પ્રકાશ સંશ્લેષી એટલે કે હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં શું આવેલું છે? તો વાયુયુક્ત રસધાની, વાયુથી ભરેલી શું આવેલી છે? રસધાનીઓ આવેલી જોવા મળે છે. કોની અંદર? તો નીલહરિત, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં વાયુયુક્ત રસધાનીઓ પણ જોવા મળે છે. બરાબર. તો આજે આપણે વાત કરી, અહીંયા આદિકોષ કેન્દ્રી કોષ પૂર્ણ થાય છે. બરાબર. હવે જે આપણે રચના જોવાની છે તે સુકોષ કેન્દ્રી કોષની છે. ઓકે. હવે આગળ જોઈએ આપણે સુકોષ કેન્દ્રી કોષ. હવે સુકોષ કેન્દ્રી કોષની અંદર આપણે વ્યાખ્યા જોઈ હતી કે ભાઈ જેની અંદર કોષ કેન્દ્ર કેવું હોય? પટલયુક્ત હોય તેને આપણે શું કહીશું? સુકોષ કેન્દ્રી કોષ કહેવાય. બરાબર. જેની અંદર કોષ કેન્દ્ર કેવું હોય? પટલયુક્ત હોય. જો અહીંયા પટલ આવેલું છે અને એના અંદર રંગસૂત્ર દ્રવ્ય બધું હોય. બરાબર. તો એના આપણે કહીશું સુકોષ કેન્દ્રી કોષ. હવે એની અંદર ઉદાહરણની વાત કરીએ તો કોનો કોનો સમાવેશ થાય? તો પ્રાણીઓ, વનસ્પતિ, પ્રોટિસ્ટા અને ફૂગ. બરાબર. આ જે સમુદાયના જે સજીવો છે કે જેનો સમાવેશ કોની અંદર થાય છે? એને સુકોષ કેન્દ્રી કોષ તરીકે, સજીવો તરીકે એને ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણે જોવાનું છે કે ભાઈ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર શું ભિન્નતા હોય છે? તો ભાઈ વનસ્પતિ કોષમાં આવેલું અંગિકા હોય એ જે પ્રાણી કોષમાં આવેલી નથી, અને પ્રાણી કોષમાં આવેલું હોય વનસ્પતિ કોષમાં આવેલું ના હોય. એની વચ્ચે આપણે સ્પષ્ટતા કરીએ તો પહેલું તો આપણે આકૃતિની અંદર, ફિગરની અંદર જે નામ નિર્દેશન છે એ જોઈ લઈએ, શીખી લઈએ. તો ચલો હવે બહારથી અંદરની બાજુ જઈએ. તો પહેલું અહીંયા બહારની બાજુ વાત કરીએ તો શું હોય? વનસ્પતિ કોષમાં કોષ દિવાલ આવેલી હોય. શું આવેલી હોય? કોષ દિવાલ. બરાબર. હવે આ કોષ દિવાલનો ભાગ છે જેના મધ્યમાં શું અહીંયા છે? તો મધ્યની અંદર અહીંયા મધ્ય પટલ આવેલું છે. મધ્ય પટલ જેની અંદર હવે અંદર શું હશે? કોષ રસ પટલ. બરાબર. શું હશે? કોષ રસ પટલ. બરાબર. ત્યારબાદ જઈએ તો હવે આ જે મધ્ય ભાગ છે કેન્દ્ર વાળું, જેનું શું નામ છે? અહીંયા કોષ કેન્દ્ર. પેલા અંગિકાનું નામ જોઈ લઈએ. કોષ કેન્દ્ર. હવે ધ્યાન રાખજો, કોષ કેન્દ્રની ફરતે જે પટલ છે એને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ કહેવાય. શું કહીશું એને આપણે? કોષ કેન્દ્ર પટલ. ધ્યાન રાખજો. અહીંયા મધ્યમાં એ મધ્ય ભાગે શું છે? તો એનું નામ છે કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રના મધ્ય ભાગે આવેલો ભાગ જેને કહીશું આપણે કોષ કેન્દ્રિકા. અને ત્યારબાદ અંદર જે આવું ગુંચરામય ભાગ હોય જેને કહીશું રંગસૂત્ર દ્રવ્ય, કે જેની અંદર શું આવેલું છે? ડીએનએ ને બધું આવેલું હોય. ઓકે. હવે કોષ કેન્દ્ર જોડે શું જોડાયેલું હોય? તો અહીંયા જોવા મળે છે આ જે ભાગ છે જેને કહેવાય છે અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલર એટલે ER તરીકે ઓળખવામાં આવે. હવે ધ્યાન રાખજો, એમાં બે પ્રકાર છે. જેના ઉપર આવા લાલ ટપકા સ્વરૂપે રિબોઝોમ ના આવેલા હોય તેને કહેવાય છે કણિકા વિહીન. શું કહીશું આપણે? કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. કણિકાઓ આવેલી છે તો એને શું કહીશું? અહીંયા આપણે આને કહીશું કણિકા યુક્ત અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળ. ઓકે. અંતઃકોષરસ જાળની વાત થઈ ગઈ. ચલો હવે અહીંયા તમને જોવા મળે છે તો એ અંગિકાને શું કહીશું આપણે? કણાભ સૂત્ર. શું કહીશું એને? કણાભ સૂત્ર. ઓકે. ચલો હવે બીજી અંગિકાની વાત કરીએ. હરિતકણ. આ જે અંગિકા છે એને શું કહીશું આપણે? હરિતકણ. બરાબર. અહીંયા જે અંગિકા છે એને કહીશું પેરોક્સિઝોમ. બરાબર. પેરોક્સિઝોમ છે. અહીંયા આ જે કાય છે સૂક્ષ્મ નલિકાઓ છે.
બીજું આ જે બધું અંદર બીજો બાકીનો જે ખુલ્લો ભાગ છે ટપકા સ્વરૂપી, જેને આપણે શું કહીશું? કોષ રસ. બરાબર. આ જે મુખ્ય મોટો ભાગ જોવા મળે છે જેને શું કહેવાય છે? રસધાની. શું કહીશું એને? આપણે રસધાની તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. બીજું અહીંયા એક છે જેનું શું નામ આપશો તમે? લાઇસોઝોમ. શું કહીશું એને? લાઇસોઝોમ્સ નામની અંગિકા. ઓકે. હવે કઈ બાકી રહી રચના? એક બાકી રહી, આ રહી. બરાબર. જેને કહીશું ગોલ્ગી કાય. ગોલ્ગી કાયનું બીજું નામ છે ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધન અથવા ગોલ્ગી બોડી પણ કહેવાય ને. શું કહેવાય? ગોલ્ગી બોડી. ત્રણ નામ છે: ગોલ્ગી કાય, ગોલ્ગી પ્રસાધન અથવા ગોલ્ગી બોડી. ઓકે. તો આપણે આ નામ નિર્દેશન અહીંયા પૂરું કર્યું. બરાબર. તો આ વનસ્પતિ કોષની વાત છે. હવે જોઈએ પ્રાણી કોષ. પછી એમાં કઈ કઈ ભિન્નતાઓ છે એના વિશે જોઈએ. તો પ્રાણી કોષની અંદર વાત કરીએ તો આ શું છે? તો સૂક્ષ્માંકુરો. આ શું છે? સૂક્ષ્માંકુરો. બરાબર. જે કોષરસ પટલની ફરતે આયેલા હોય. બીજો અહીંયા એક વાત ખાલી યાદ રહી તમારો બાકી જે ભાગ, કે જે આ કોષરસ પટલ કોષ દિવાલ વચ્ચે આ જે ભાગ છે એને કહેવાય છે કોષ રસ તંતુ. શું કહીશું એને? કોષ રસ તંતુ. એટલે કે એક કોષ બીજા કોષ સાથે કોષ રસ તંતુ દ્વારા શું હોય? સંપર્કમાં હોય. એટલે જુદા જુદા પ્રકારના દ્રવ્યોના વહન કરાવવામાં એ ભાગ ભજવે છે. ઓકે. ચલો હવે અહીંયા વાત હતી સૂક્ષ્માંકુરો. આપણે આ જે આવરણની વાત કરીએ છીએ કોષ રસ પટલ. ઓકે. ચલો મુખ્ય કેન્દ્ર કયું? તો આ કોષ કેન્દ્ર. તેના ભાગો બતાવી દઈએ. કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા. ઓકે. અને અહીંયા શું છે? રંગસૂત્ર દ્રવ્ય. ઓકે. ચલો હવે આ જે ભાગ છે એને કહીશું કનાભ સૂત્ર. કનાભ સૂત્ર. આ જે ભાગ છે એને કહીશું ગોલ્ગી કાય. બરાબર. આ જે ભાગ છે એને કહીશું લાઇસોઝોમ. ઓકે. ચલો આ જે છે કનિકા વિહીન અંતઃકોષરસ જાળ. આ જે છે કનિકામય અંતઃકોષરસ જાળ. ઓકે. અને આ જે લીલા કલરનો ભાગ બતાવ્યો છે એને કહીશું તારા કેન્દ્ર. બરાબર. તો આટલા ભાગો કોની અંદર આવેલા હોય? પ્રાણી કોષમાં. હવે અહીંયા તમને બે ડિફરન્ટ, પહેલા તો ખાસ ધ્યાન રાખજો કે વનસ્પતિ કોષમાં શું આવેલું છે કે જે પ્રાણી કોષમાં આવેલું નથી. તો અહીંયા વાત કરીએ તો પહેલું હરિતકણ. વનસ્પતિ પોતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે એટલે એની અંદર હરિતકણ આવેલું છે. પ્રાણી કોષ પ્રકાશ સંશ્લેષણ કરતું નથી એટલે હરિતકણ એની અંદર આવેલું નથી. બીજું છે રસધાની. જો અહીંયા રસધાની બતાવેલી છે, આની અંદર બતાવેલી નથી. બરાબર. હવે પ્રાણી કોષની અંદર શું આવેલું છે કે જે વનસ્પતિ કોષમાં આવેલું નથી? તો તારા કેન્દ્ર. બરાબર. અહીંયા જોવા મળે છે તમને. આ શું છે? તારા કેન્દ્ર. જે મેં લીલા રંગથી બતાવ્યું છે જે પ્રાણી કોષની અંદર આવેલું છે, આની અંદર આવેલું હોતું નથી. બીજો ખાસ ભાગ કોષ દિવાલ. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ આવેલી છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ આવેલી હોતી નથી. એટલે કોષરસ પટલ તો બંનેમાં આવેલા છે. બરાબર. બાકીની બધી જે અંગિકાઓ છે એ જોવા મળે છે. બરાબર. પ્લસ રિબોઝોમ નામની અંગિકા પણ આની અંદર જોવા મળે. બરાબર. એટલે વાત કરીએ તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં સૌથી વધારે ડિફરન્ટ કયું છે? તો વનસ્પતિ કોષમાં કોષ દિવાલ આવેલી છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ આવેલી નથી. પેલાની અંદર હરિતકણ રસધાની આવેલી છે, આની અંદર હરિતકણ રસધાની આવેલી નથી. આમાં તારા કેન્દ્ર આવેલું છે કોની અંદર? પ્રાણી કોષમાં. પણ વનસ્પતિ કોષમાં આવેલું નથી. તો આજે આપણે બન્યા કે ભાઈ લાક્ષણિક વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત. થેન્ક યુ.